હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને બહુ દિવસ થઈ ગયા વિડીયો નથી બનાવ્યો. થોડી તબિયત ખરાબ હતી, થોડા દિવસથી મારી પણ ખરાબ હતી ને મમ્મીની પણ થોડું નહોતું સારું. અમે બહુ દિવસે ઘરે છું તો વિચાર્યું કે બહાર ક્યાંક જઈએ. મમ્મીને થોડું શોપિંગ પણ કરાવવું છે અને જમવાનું જમવા આવ્યા છે અમે લોકો બહાર આવીને શોપિંગ. તો એને થોડું લેકા ને એવું લેવું છે. હું લાવી હતી તો એને ગમ્યા હતા, અમદાવાદથી હું લાવી હતી તો મારે આવા જ લેવા છે. તો શોપિંગ કરીશ. અમે લોકો આવ્યા છે અલકાપુરી જસ્તીદા પરાઠામાં ખાવા માટે. તો થોડુંક કંઈક ખાઈશું અને પછી શોપિંગ માટે જઈશું. મમ્મી હાય કરતો શોપિંગ કરવા જઈએ, તમે બી આવજો. મંગુબેન ટી શર્ટ લઈ આવશે. તો મળીએ થોડી વારમાં. જમવાનું આવે એટલે ઓર્ડર કરી દઈએ પહેલાં જમવાનું. ટાઈમ થઈ ગયો છે, મળીએ. તો ફ્રેન્ડ, ઘરે આવવું પડ્યું શોપિંગ કરતાં કરતાં. મતલબ જમી લીધું હતું પણ 4 વાગે પાણી આવે મમ્મી એની સ્વિચ ચાલુ કરવાની રહી ગઈ છે અને અમને લોકોને આવતા મોડું થશે. મમ્મી કે સ્વિચ ચાલુ કરી દે. એ ચાલ અંદર. જમવાનું તો સરસ હતું. ચલો ભાઈ, નીકળીએ. તો ફ્રેન્ડ, મમ્મીને શોપિંગ કરાવી દીધી, બહાર થોડું જમી લીધું અને ઘરે આવી ગયા છીએ. હવે પેકિંગ કરીશ અને
કોઈ આવી રહ્યું છે ઘરે, તો એના પર મળાવીશ તમને. પસીનો બહુ થઈ ગયો બેગો કાઢવામાં, તો એને પણ મળાવું છું એ આવે એટલે. મોંઘેરા મહેમાન આવી રહ્યા છે, તો પેકિંગ કરી લઉં પહેલાં અને પછી મળીએ. તો ફ્રેન્ડ, મેં કીધું હતું કે કોઈ આવવાનું છે ઘરે, તો એ મોંઘેરા મહેમાન આવી ગયા છે. તો ચલો મળીએ કેન્ટીના અંદર, નીચે જઈએ. થઈ ગયું? જો ભાઈ કોણ આવ્યું છે, દેખાશે તોય તું ના ઓળખાતી. બોલ, કશું નહીં, ખાઈ થોડી સંજના બેન આવ્યા છે અમારે. બધું પડી ગયું પણ થોડીક બહાર હું તો પગને તીરવે લઈને બસ ખાલી ઉપર જઈને મળીએ. ચલો ચાલુ કરે પહેલા ચાલુ કરે પહેલા હેલો ગાઈસ, હું આવી ગઈ છું ગ્રિયાના ઘરે. ચલો, અને તમે જોઈ રહ્યા છો હિપ્પોપોટેમસ ને. સરપ્રાઈઝ! તું તો જા મમ્મીને જાણ વર્ષોથી કઈ બાજુ તમારા? મમ્મીને જાણ વર્ષોથી ઓળખતી. કેમ છો? કેટલા વર્ષ પછી આપણે મળ્યા? પહેલા જન્મમાં મળ્યા હતા, પહેલા જન્મમાં મળ્યા હતા, ફરી ખોળામાં દેહાડો મમ્મી હું કોઈ દિવસ નહીં બેઠી માં મમ્મીને ખોળામ ને તું ખોળામ બેહી. પેલા જન્મ તને અમે એટલે જ બોલાય કે અમે પતલા લાગીએ. નથી જા એ થઈ ગઈ પતલી. અલી આ તારું કોરિયન બંધ કરને. ચિંતા ના કરતા તમે, એવું બધું તો ચાલે જિંદગી એવું ટેન્શન નહીં લેવાનું. હું છું હજી. આજો આને મળ. એન્ટીના. શું નામ છે? એન્ટીના. એન્ટીના, કમ ઓન જમ્પ. આવ જમ્પ. હું જમ્પ બટકી કશું જમ્પ નહીં. હા એવું જ કરશે. એ હા એ લાડ કરે. બહુ પ્રેમ એનો એવો. અરે પણ કેટલો વજન સામે. પ્રેમ આવી ગયા. બસ આટલું જ. બસ પતી ગયું. ટચ કરી લીધું ખાલી. હા, આ ત્યાં મૂકી દે ને બાબુ. તમારા રૂમમાં એસી નું કુલિંગ બહુ વધારે પડતું. એ ચાલુ કરો ને બંધ કર દે. ચાલુ કરો બંધ કર દે. એસી નહીં કર્યું મેં. નહીં કર્યું તો કરો. જાડી છે કે મેં કીધું આ ક્યાં જાડી છે? તો આ બધા ના ઓકે બોલો. અને પાછી એવું કે તું મારી શૂટિંગ માં કે બધા પાકડા હોય તો આઈ મને એવું લાગે હું થોડી પાકડી ફોટો પડાવ તું કોઈ જોડે નહીં પડાવતી, આની જોડે જ પડાવ. લંબી જાડી છે મમ્મી કે નાખતી તો નહીં, બે હરખી જ લાગે તમને. હું એ જ કહું કોક આવું સત્ય બોલતું હોય ને તો મને હજમ બી થાય. સાચું કહું છું, ખોટું બોલવાની કે જાડી. જો નહીં જાડી આવું જ કે આવું પાછી જતી મારા મમ્મી છે ને મારા સિવાય બધા પતલા લાગે બધી દુનિયામાં. ના એ પતલી થઈ છે હવે બહુ મોટું શરીર એનું હવે ઉતર્યું છે. એ લંડન થી આવી ને પછી એનું શરીર બહુ ઠંડી લાગે. લંડન થી જઈને આવી પછી એનું શરીર ખાતું લંડન માં અમને ખાવા થતું. બહુ ઠંડી લાગે. લંડન માં અમે ભૂખ્યા રહેતા હતા, ડાયટ કરતા હતા. ડાયટ લંડન માં તો અમે રોજ ડાયટ કરતા. આ તો કશું આવાકાડો ખાતા હતા. આવાકાડો કીધું ને મયંક લઈ જવાનું ઘટ કે રાત્રે આવી પેકિંગ ઠેચા આંટીને કીધું પૂર્વા દીદીને. હા હું તો લઈને આવી છું લસણની ચટણી મસ્ત બને. પીધું એને પીધું ને મારા ઘરે પીધું. ઘરે પીધું.
એક જ દીવા છે ઘરની નહીં બૂમ પાડે ને તો અહીંયા સંભળાય પણ બહુ રૂમ ખાલી ખાલી લાગે હે ને અમારા મમ્મી રૂમ એવો જ છે આ પાછળ જો તું પાછળ જો પાછળ તો જો ગ્રેવાનો રૂમ તો સાવ ખાલી ખાલી લાગે અરે કાલે આવી હોત તો બી જાત તું. મેં મોકલ્યું તું એને અને મેં એને સામે એવું મોકલ્યું અત્યારે બી એટલું હતું અહીંયા. અહીંયા બધું અહીંયા સુધી હતું તો ગાઈસ આવો તમે ગ્રેવા મેડમ ના ઘરે તો કે આ તો હું ધર્મશાળા જાઓ ઘરે બધા અહીંયા આવી જશે જો તમે બહુ પહેલાની વસ્તુ જો પિત્તળના બેડા આ તો સાસરે આ તો મારા દાદાએ બનાવ્યા તને ખબર ને અત્યારે માટે સન્ડે માટે માની કેટલી માંગ છે ફોરેનર બધી આવે ને તો આવું લઈ જાય અમારા ભાગમાં 10 લાખના વાસો. હા બોલ બસ હવે આથી અમે ઊંઘીએ છીએ એક નહીં બે લો હવે જે બહુ પણ બેડા ને એવું હવે જે બી ભાગ પાડો ને તમે હરખો પાડજો ના, ચલો ભાઈ આ અમારી વાતો બધી ચાલતી રહેશે પછી મળીએ ટાટા કહી દો ભૂખ લાગીશ બાય Bye. બહુ છે વાસણ તો. જો ભાઈ મારા ઘરમાં વધારાનો બધો સામાન હતો ને આ ગરીબ માણસને મેં આપી દીધો તમે મને લેવો હોય મારી જોડેથી લઈ જજો મને બધું આપી કરી આવવાનું આ બધું કરિયાવર આપ્યું છે મેં ને અચ્છા અને અમારી એવો ફાઇનલી પેકિંગ થઈ ચૂકી છે આ ચંપલ બી આપ્યા છે મને જો ના હો એ નથી આલ્યા ભૂલમાં બોલાઈ ગયો બોલ્યા પાછું લઈ લે તો ગાઈસ અમારી પેકિંગ થઈ ગઈ છે ને હવે અમે લોકો કાલે હા કાલે અમે જઈશું લંડન અમારી લંડનની ફ્લાઇટ છે કાલ સવારે અમે લોકો હવે આમાં નહીં જઈએ આપણે વર્જિનમાં જશું નહીં એર ઇન્ડિયામાં ના ના આપણે તો હેલિકોપ્ટર આવશે અચ્છા, સ્પેશિયલ આપણે હેલિકોપ્ટર બધે ભલે ને 50 જગ્યાએ ઊભું રહેવું પડે પેટ્રોલ ભરાવ એ પણ આપણું પ્રાઇવેટ છે યસ પ્રાઇવેટ જેટમાં જઈશું આપણે. મારા દેવા મેડમે મસ્ત હેલિકોપ્ટર લીધું છે કાલે આવી જશે 11 વાગ્યામાં પાયલોટ ને શું હેલિકોપ્ટર ને બધું તો ગાઈસ તમે વેટ મતલબ વેટ કરજો અમે કાલ વિડિયો અપલોડ કરશું હેલિકોપ્ટર સાથે હેલિકોપ્ટરમાં કરવાના તમે જોયો ખાલી પાંખા તો ફાટ એક પાંખામાં તો ઉડી જાય અમે કાંઈ જોઈને આવ્યા છીએ 250 નું છે હેલિકોપ્ટર અમે કાલ લઈ આવશું અમે જેટલા સમય એટલા બેસીશું અને અમે તમને હાય હેલો ગાઈસ કરી નીકળીશું તમે બી સુધો હેલો ગાઈઝ કાલે મયંકા મળશે ત્યારે થશે હેલો ગાઈઝ કાલે મારે બીજા મેડમ મળશે ને મયંકાજી ત્યારે હેલો ગાઈસ થશે બધી માતાઓ બધી ભેગી થવાની પાછી પાછા અમે કાલ બધા ભેગા થશું કાલનો વિડીયો તમે જોજો ધમાકેદાર અને અમારા ગ્રીવા મેડમ થાકી ગયા છે હવે બહુ દિવસથી ઉજાગર થાકી ગયા કાર્ડની તારી પાદવાની અવાજ આપણે થાકી ગઈ છું જૈન તે પાદ એવું તો શું ખાધું સોના કાબુલી સોના કાબુલી સણા ખાધા ખાધા તા તો ગાઈસ બહોત માં મમ્મી કેવું મોટું પાદીને ઓ વાહ બોમ્બ દે આનો ઓરિજિનલ કહેવાય તમે કરીશું હતું ડુપ્લિકેટ આવી તો ગઈ ગાઈસ અમારી બટકુડી આવી ગઈ છે હવે એન્ટીના આપણે બે સાથે બોલે કોણ આવશે તારા ઘરે આવશે જીયા હોય મારું આવો એન્ટીના આવો એન્ટીના તો વિફરી ના એને એવું કશું નહીં પણ એને પ્રેમ નહીં ગમતો નાના છોકરાથી તો એટલી ચીડાય ને જો ઘરમાં કોઈ નાનો છોકરો આવે ને તો નીચેથી નીકળે જ નહીં જ્યાં સુધી એ જાય નહીં ત્યાં સુધી મારા ગૃહ મેડમ મોકાલ જશે સજવા ઢજવા ઢજવા સજવા તો ત્યાં ઢજવા હું હોય વાળ કરાવી ઢજવા ખાલી વાળ જ કરાવે નેલ્સ કરાવવાનું કંઈ મન નથી ગાઈઝ કહેજો મને કે હું કરાવું કે હું મારા નેલ્સ કરાવું કે નહીં ખાલી નેલ પેન્ટ કરી દઉં જાતે જાતે લંડન વાળા બની એય શું ખંજવાળ તું જો પીછો કંઈક લઈને આવીશ ખંજવાળ એને તો હું ફદેડી નાખું બિચારી ગાઈસ હું લસણની ચટણી લઈને આવી છું પણ તમને કાલે બતાવીશ હા કાલના બ્લોગ માટે પછી રહેવા દેવું પડે ને અને કંઈ આ પણ છે પણ સરપ્રાઈઝ છે મેં કાલે બતાવીશ. ફેંકશું આમ રોડ ઉપર આવું છે. જે અચ્છા, ટ્યુબ વેચતો ઉપર હતો ટ્યુબ. રોડ ઉપર ફેંકતો હતો તે હું ગઈ દોડ આ હું ભેગા જ. હા, લઈ જાઉં તો ખરી તો કે 100 માં 4 તમે તો સારું કે આપી દે ને તો કે આ લેવી 100 ની બે મેં તો 100 ની 4 ઉલ્લુ બના. લાઇટર કેબલ આ ને ગોળો ઈ 4 વસ્તુ મેં જો મરોડામાં ઈ ઉલ્લુ મને જો ગિફ્ટ આપી છે આને ખાલી ડબ્બી મને ડબ્બી બહુ ગમે ને તેને મને ડબ્બી આલી ના હા ડબ્બી નહીં આપી બીજું આપી જો બતાવું
જો ભાઈ ગિફ્ટમાં મને આ ડોક્યુ આપ્યું છે. મારું સાંભળી ભગવાને તું મયંકા નામ બોલી હતી ને એટલે કેન્સલ થયું. ફરીથી તું જ બોલી. ભાઈ આ મયંકા માટે હતું પણ મને પસંદ આવ્યું ને તો મેં લઈ લીધું. કોઈ બાત નહીં. જે વહેલા એ પહેલા. ઓહ ભાઈ આ બધું છે ને અમે પહેલા બોલી ચૂક્યા હતા પણ મેં વિડીયો ચાલુ જ નહોતું કર્યું. એટલું બધું બોલી ગઈ, એટલું બધું એ કરી દીધું અને કશું આવ્યું જ નહીં. જો ભાઈ આણે મને ગિફ્ટ આપ્યું છે તારો ફોન આવ્યો વાંધો નહીં, તું વાત કર. તો આ મસ્ત મજાનું મને ડોક્યુ ગિફ્ટ આપ્યું છે. આ મતલબ શૂટિંગમાં કામ આવશે મારે. એમને એમ તો ક્યાં પહેરવાના, નસીબમાં છ જ નહીં. ધણી ન મળે, ધણી ન મળે. તો કહેજો કેવું લાગ્યું તમને લોકોને. મને તો બહુ ગમ્યું. આ ચેન કાઢી નાખવી પડે ને, ચેન કાઢીએ તો વધારે સારું ચેન લાગે. કાઢીશ ને તો એનો શું આવશે? શું આવશે? કેમ કે ચેન બી ટૂંકી છે ને. માટે રાખો, કાલ કહેવાનું. જો ચેન ના હોય ને તો સારું લાગે ને. ચેન છે ને એટલે પેલું બે એક જ સાઈઝ છે ને એટલે ના સારું લાગે, એટલે ચેન કાઢી નાખવી પડે. ભાઈ કાલે આ કોઈ પિક્ચરમાં કે આલ્બમમાં કેવું પહેરી. જીતુ બંગુમાં નહીં પહેરાય. જીતુ બંગુમાં મારી પાસે ઓલરેડી છે લાંબુ વાળું. હા વાંધો નહીં. હવે એક કાલે મારી જો લઈને આવવા માંડી પતલી થઈ ગઈ ભાઈ. તમે બધા મને ટોક ટોક કરતા હતા ને ભેંસ જેવી. ચલો ભાઈ હવે મને બહુ જ વધારે પડતી ઊંઘ આવી રહી છે. અંદર જઈએ અને ગિફ્ટ મૂકી દઈએ આની અંદર ડબ્બીમાં અને હું અહીંયા જ મૂકીને જઈશ. પેલું જોબનું આવ્યું લઈને નહીં જાઉં, નહીં તો કોઈ લઈ લે. હા મારા પાપા બોલે તે. મને ઊંઘ આવી છે બહુ જ યાર. સુઈ જાઉં. ચલો મળીએ. ચલો બાય કહી દે બધા. બાય ગાઈસ, મળીએ કાલે નવા વિડિયો સાથે. હા હા બધા કાલે પાછા અમે બધા તું એવું લંડન. બાય કઈ કઈ પાછું એક અલા પણ બધું કેવું તો પડે ને બધાને. કઈ સરપ્રાઈઝ જેવું રાખ, કાલ બનાવશું તારે. પણ તે કહી જ દીધું છે already. કાલે બધાને મળીશું એટલે કાલે બધાને મળાવીશ તમને. થોડા દિવસથી પેલી તબિયત નથી સારી એટલે હું બનાવતી નથી. મૂડ પણ થોડો ખરાબ હતો એટલે વિડીયો નથી બનાવતી. પણ હવે રેગ્યુલર વિડીયો આવશે, રેગ્યુલર મારા. ચાઇનીઝ દુગ્ગલ કંટાળો. કંઈ નહીં, ચલો મળીએ કાલે. અને હા તમે બધાએ મારા એક વિડીયો જેમાં હું મતલબ મંગુ થઈ ગુસ્સેવાળું એના બહુ સારા મેસેજીસ મોકલ્યા છે. એને હું અલગથી એક વિડીયો બનાવીશ. એ મેસેજીસ વાંચીશ અને બધાના નામ વામ લઈને, કેમ કે બહુ બધા મેસેજીસ છે અને ખબર નહીં મારે શું પ્રોબ્લેમ થયો છે મારા મેસેજમાં કે એમાં હું કરું છું પણ તમને લોકોને મળી નથી રહ્યા. મતલબ મેં કર્યા છે મેસેજ પણ એ જઈ નથી રહ્યા સામે. તો એ મારે ચેક કરાવવું પડશે થોડું કે થયું છે, શું પ્રોબ્લેમ આવી છે. તો તમને મળતા હોય તો તમે લોકો મને મેસેજ કરજો કે હા મળ્યો છે મેસેજ. પણ હું મેસેજ કરું છું પણ એ બતાવતું નથી કે ગયો, તમને મળ્યો મેસેજ. તો કદાચ નથી મળી રહ્યા મેસેજ. તો પાછું તમે લોકો બોલો નહીં કે ભાઈ મેસેજના જવાબ નથી આપતા. પણ હું આપીશ, બધું ઠીક કરી લો અને આપીશ તમને લોકોને જવાબ. અને અલગથી આખો એના માટે જ વિડીયો બનાવ્યો છે કેમ કે એ મેસેજ જઈ નથી રહ્યા. તો હું એક એવો વિડીયો બનાવી દઉં તો તમને લોકોને હાસ થઈ જાય કે રિપ્લાય આવ્યો. તો એ હું થોડી ફ્રી થાઉં ને એટલે એનો એક વિડીયો બનાવીશ. પણ કાલે આપણે મળીએ છીએ બધી પાગલપંતી જે અમારી બધી મળવાની છે, અમારી ટુકડી, બધા અમારા ક્રાઇમ પાર્ટનર્સ બધા. તો એ લોકોને મળીશું કાલે. તો અત્યારે તો સૂઈ જઈએ કેમ કે બહુ જ ઊંઘ આવી રહેલી છે મને. હું 2 દિવસથી ઊંઘી નથી તો મને ઊંઘ આવી રહી છે. જો મારી આંખો લાલ થઈ ગઈ છે ને. તો ચલો ખબર જ છે શું કરવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો. એવું બધું હોય તો તને ખબર ના હોય. આ વિડીયો 8-10 મિનિટનું બનાવવો પડે. એ તો અમારા લોકોની વાત છે. તું કેમ વચ્ચે પડી રહી છે? તમારે બધું કહેવું પડે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રેવા કંસારા. ટાડા, ગુડ નાઇટ, લવ યુ, બાય બાય.